ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ કેવી રીતે કામ કરે છે? મતલબ, એક પાંદડું ઝાડ પરથી નીચે પડે કે પછી આકાશમાં ગ્રહો પોતાની ધરી પર ફરે, આ બધા પાછળ કોઈક નિયમ તો હશે જ, ખરું ને? તો આજે આપણે એ જ 3 મૂળભૂત નિયમોને સમજવાના છે, જે આખા ભૌતિક જગતને ચલાવે છે, એટલે કે ન્યૂટનના ગતિના નિયમો. જુઓ આ ચિત્ર. આ એક જ ચાર્ટમાં ગતિના બ્રહ્માંડનું આખું રહસ્ય છુપાયેલું છે. આ 3 નિયમો એટલા પાવરફુલ છે ને કે એક ક્રિકેટના બોલથી લઈને સ્પેસમાં જતા રોકેટ સુધી બધું જ સમજાવી શકે છે. તો ચાલો, હવે મોડું નથી કરવું. આ રહસ્યને ખોલીએ અને એક પછી એક નિયમને બારીકાઈથી સમજીએ. તો સૌથી પહેલો નિયમ છે જડત્વનો નિયમ. આને તમે બ્રહ્માંડની દરેક વસ્તુની એક ડિફોલ્ટ સેટિંગ કહી શકો. મતલબ, દરેક વસ્તુ જેવી છે તેવી જ રહેવા માંગે છે. જો એકદમ સાદી ભાષામાં સમજીએ ને, તો વસ્તુઓ થોડી આળસુ હોય છે. હા, ખરેખર. જે વસ્તુ જ્યાં પડી છે એને ત્યાં જ રહેવું ગમે છે, અને જે વસ્તુ ચાલી રહી છે એને બસ ચાલતા જ રહેવું ગમે છે, એ જ સ્પીડમાં, એ જ દિશામાં. એ ત્યાં સુધી પોતાની આદત નહીં બદલે જ્યાં સુધી કોઈ બહારથી આવીને એને ધક્કો ન મારે અથવા ખેંચે નહીં. આ જે બાહ્ય બળ છે ને, એ જ આખા નિયમનો સૌથી મહત્વનો ભાગ છે. એના વગર કશું જ બદલાતું નથી. આ અનુભવ તો આપણા બધાએ કર્યો જ હશે. વિચારો, આપણે બસમાં શાંતિથી ઊભા છીએ અને બસ અચાનક ચાલુ થાય છે. આપણને શું થાય છે? આપણે પાછળની તરફ ધકેલાઈ જઈએ છીએ. આવું કેમ? કારણ કે આપણું શરીર તો જડત્વના નિયમ પ્રમાણે સ્થિર જ રહેવા માંગતું હતું, પણ બસ આગળ વધી ગઈ. બસ આ જે નાનકડી ક્ષણ છે જેમાં આપણે ભૌતિકશાસ્ત્રના આટલા મોટા નિયમને દરરોજ અનુભવીએ છીએ. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે કોઈ પણ વસ્તુની સ્થિતિ બદલવા માટે બળ એટલે કે ફોર્સ લગાવવો પડે. પણ સવાલ એ છે કે કેટલો ફોર્સ? અને એ ફોર્સ લગાવવાથી શું થાય છે? આ બધા જ સવાલોનો જવાબ આપણને ન્યૂટનના બીજા નિયમમાંથી મળશે. આ નિયમ ખરેખર તો બળ, વજન અને ગતિ વચ્ચેનો એક ખૂબ જ સુંદર સંબંધ બતાવે છે. જરા વિચારો, એક નાની સાયકલને ધક્કો મારવો કેટલો સહેલો છે, પણ શું એટલી જ સહેલાઈથી એક કારને ધક્કો મારી શકાય? ના, બિલકુલ નહીં. કાર માટે વધુ બળ જોઈએ. એવી જ રીતે કોઈ વસ્તુને ધીમેથી ગબડાવવા કરતાં એને વધુ ઝડપથી ફેંકવા માટે વધારે જોર લગાવવું પડે. આ જ વાતને વિજ્ઞાન એક સરળ સૂત્રમાં કહે છે, F = ma, એટલે કે ફોર્સ બરાબર માસ ગુણ્યા એક્સેલરેશન. સીધી વાત છે, જેટલી ભારે વસ્તુ અથવા જેટલી વધુ સ્પીડ આપવી હોય તેટલું જ વધુ બળ લગાવવું પડશે. આને સમજવા માટેનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે ક્રિકેટનો બોલ અને ટેનિસનો બોલ. કલ્પના કરો કે બંને બોલ એક સરખી સ્પીડથી આપણી તરફ આવી રહ્યા છે. હવે ટેનિસ બોલને રોકવો સહેલો છે, પણ ક્રિકેટ બોલને રોકવામાં તો હાથમાં જોર લાગી જાય છે. કેમ? કારણ કે ક્રિકેટ બોલનું દ્રવ્યમાન એટલે કે વજન વધારે છે, અને એટલે જ F = ma મુજબ તેને રોકવા માટે વધુ બળની જરૂર પડે છે. આ જ તો છે આ નિયમનો જાદુ. પણ અહીં એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ પર બળ લગાવીએ છીએ, તો શું એ ફક્ત એકતરફી હોય છે? શું ફોર્સ હંમેશા એક જ દિશામાં કામ કરે છે? આ જિજ્ઞાસા આપણને ન્યૂટનના છેલ્લા અને કદાચ સૌથી ઊંડાણભર્યા નિયમ તરફ દોરી જાય છે. અને હવે આપણે આવી ગયા છીએ ત્રીજા નિયમ પર, ક્રિયા અને પ્રતિક્રિયા. આ નિયમ આપણને કહે છે કે આ બ્રહ્માંડમાં કોઈ પણ બળ એકલું નથી હોતું. દરેક બળની સાથે એની એક જોડી હોય છે. એ એક ડાન્સ જેવું છે, જેમાં હંમેશા 2 પાર્ટનર હોય છે. આ નિયમનો સીધો અને સરળ અર્થ એ છે કે દરેક ક્રિયાની એક સરખી અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય જ છે. જો આપણે કોઈ એક વસ્તુ પર બળ લગાવીએ તો એ બીજી વસ્તુ પણ આપણા પર એટલું જ બળ, પણ બિલકુલ વિરુદ્ધ દિશામાં લગાવે છે. આ એક યુનિવર્સલ નિયમ છે. આમાં કોઈ અપવાદ નથી. આના સૌથી જોરદાર ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. એક રોકેટનો વિચાર કરો. એ આકાશમાં કેવી રીતે જાય છે? એ ખૂબ જ મોટા ફોર્સથી ગરમ ગેસને નીચેની તરફ ધકેલે છે. આ થઈ ક્રિયા. અને એના જવાબમાં એ ગેસ રોકેટને ઉપરની તરફ ધકેલે છે. આ થઈ પ્રતિક્રિયા. અને આ પ્રતિક્રિયા જ રોકેટને આકાશની ઊંચાઈઓ પર પહોંચાડે છે. એ જ રીતે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે છે, ત્યારે બંદૂક ગોળીને આગળ ધકેલે છે. ક્રિયા. અને એ જ સમયે ગોળી બંદૂકને પાછળની તરફ ધક્કો મારે છે. પ્રતિક્રિયા. આ ક્રિયા-પ્રતિક્રિયાનું નૃત્ય દરેક જગ્યાએ, દરેક ક્ષણે ચાલી રહ્યું છે. તો પહેલો નિયમ
જડત્વનો, બીજો નિયમ બળ અને પ્રવેગનો અને ત્રીજો નિયમ ક્રિયા પ્રતિક્રિયાનો. આ 3 એકદમ સરળ લાગતા નિયમો જ્યારે ભેગા મળે છે ત્યારે ગતિનું આખું વિજ્ઞાન બનાવે છે. એક નાનામાં નાના પથ્થરથી લઈને આકાશગંગાના મોટામાં મોટા તારાઓ સુધી બધું જ આ 3 નિયમોના તાંતણે બંધાયેલું છે. આ માત્ર ભૌતિકશાસ્ત્રના નિયમો નથી, પણ આ તો બ્રહ્માંડની ભાષા છે. તો હવે જ્યારે આપણે આ નિયમોને સમજી ગયા છીએ ત્યારે દુનિયાને જોવાની રીત થોડી બદલાઈ જશે, ખરું ને? હવે પછી જ્યારે આપણે કોઈ બોલને હવામાં ઉછળતો જોઈશું કે કોઈ ગાડીને રસ્તા પર દોડતી જોઈશું ત્યારે કદાચ આપણને એની પાછળ કામ કરતી આ અદૃશ્ય તાકાત યાદ આવશે. આ નિયમો જાણ્યા પછી આપણી આસપાસની દુનિયા જાણે કે વધુ રહસ્યમય અને સાથે સાથે વધુ સમજાય તેવી બની જાય છે. શું આ કમાલની વાત નથી?